સંચાલન કરવા વાળો હું કલાકાર છું, પણ આજે મને અવસર મળ્યો છે સંતોના સાનિધ્યમાં બોલવાનો. સંતોના સાનિધ્યમાં બોલવું એટલે બહુ આનંદની વાત છે. એમાંય ઘેલા સોમનાથ, અમારે થાણાપતિ વિક્રમગીરી બાપુ, અમારે રાબાનું હમઢિયાળું, એ ધારેશ્વર મંદિર કનૈયાગીરી બાપુ, આ બધાની સાથે તો અવરનવર ઘણી વખત સત્સંગનો લાભ મળ્યો છે. અને આજે પધારો પધારો પૂજ્ય સંતોના સાનિધ્યમાં એક કવિએ એવું લખ્યું છે કે સંતોનો સ્વભાવ એ માની ગોદ જેવો છે, માના ખોળા જેવો છે. ભજનની કડી એમ કે છે કે સંતોનો સ્વભાવ એ માના ખોળા જેવો છે. જેમ નાનું છોકરું હોય રોતું કકળતું માના ખોળામાં વ્યુ જાય, મા ખોળામાં બેહારી દે અને માથે મીઠો હાથ ફેરવે એટલે એ છોકરાને પછી જગતની બીક ન હોય. એ છોકરાને બીજો કોઈ ડર ન લાગે. શું કામ? કે માનો ખોળો મળી ગયો. માનો ખોળો આટલો બધો અભય હોય. તો એક કવિએ એમ કીધું કે માના ખોળા જેવો ને જેવો બીજો કોઈ ખોળો હોય તો એ સંતનો ખોળો છે. તો આપણને પ્રશ્ન થાય કે કઈ રીતે? તો નાનું છોકરું હોય ને કદાચ તોફાન કરતું હોય, કોઈ થોલ તાપલી કરે તો રોતું રોતું માના ખોળામાં જાય, મા ખોળામાં બેહારી દે, માથે હાથ ફેરવે એટલે છોકરું સાનું રહી જાય. છોકરાને અભયપદ મળી ગયું. પણ એનું એ છોકરું મોટું થાય, મોટું થયા પછી પોતે નિર્દોષ હોવા છતાં દોષી ઠેરાય, પોતે કાંઈ ન કર્યું હોવા છતાં સમય એને થપાટ મારે, ધંધો થપાટ મારે, એને એ નિર્દોષ હોવા છતાં દોષી ઠેરાવે, તો એને પછી માના ખોળામાં ન જઈ શકે. કારણ કે એની વય મર્યાદા, એ જુવાન થઈ ગયો છે, મોટો થઈ ગયો છે, એ સમાજની મર્યાદા નડે એટલે એ પછી માના ખોળાની માલપા ન થઈ શકે. તો કે એને જાવું ક્યાં? નાનો હતો ને કાંઈ દુઃખ પડે તો એ માના ખોળામાં વ્યો જતો હતો, પણ હવે મોટો થયો અને હવે દુઃખ પડે તો એને ક્યાં જવું? તો આ એક કડી એમ કીધું છે કે બીજો માના ખોળા જેવો કોઈ બીજો કોઈ ખોળો હોય, બીજું કોઈ શરણું હોય, બીજો કોઈ આશ્રય હોય, બીજું કોઈ જવાનું ઠેકાણું હોય તો એ સંતનું શરણું છે. અને ભજનની એક કડી એમ કહે છે કે એક ડગલું મેં એ આગળ જોયા જનનીથી જગ સંત. તો કે બેયમાં ફરક કેટલો છે? જનેતામાં અને સંતમાં ફરક કેટલો છે? તો ફરક કે આટલો છે કે એક ડગલું મેં એ આગળ જોયા જનનીથી જગ સંત, કે માં હુવડાવે સંત જગાડે, એ તો ભેળવી દે ભગવાન. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ ના જેવો. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ ના જેવો. અને તુલસીદાસે પણ એમ કીધું કે સાધુ ચરિત સુમ ચરિત કપાસુ, નિરસ બિસદ ગુણમય ફલ જાસુ. સાધુનું ચરિત્ર, સાધુનું ચારિત્ર એ તો કપાસના ફૂલ જેવું છે. પોતે ગમે એટલું દુઃખ સહન કરી અને બીજાનું રક્ષણ કરે છે, બીજાને ઢાંકે છે, બીજાના અવગુણને ઢાંકે છે. કપાસનું ફૂલ એ કંતાઈ જાય, કાપડ બને, લુગડું બને, અને એ પાછું બીજાની એબને ઢાંકે છે. એમ સંતો છે એ હંમેશા પોતે કષ્ટ સહન કરી અને બીજાને આશીર્વાદ આપે છે, બીજાને સાચો માર્ગ સીંધે છે, બીજાને જીવનનો આખો રાહ બતાવે છે. તમારે આ રાહે ચાલવાનું છે. કારણ કે સુર સરિત જ્યાં એક ધારી રામ નામની, ઈશ્વરની, જેને માનતા હોય એની, પણ એમાં તમને પ્રેરણાદાયક બની અને એની વાણી છે આશીર્વાદ રૂપ આપણી માથે વરસતી રહે છે. એટલે સંત છે એ પૂજનીય છે. અને તુલસીદાસે તો એમ કીધું કે સંત છે ને, જે મહાન સંત છે, જે ભગવાધારી છે, જેને સંતનું બિરદ મળ્યું છે, એ તો એમ કહે છે કે એના માટે કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. પધારો માઉમાં પધારો. એના માટે કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. બંધહુ સંત સમાન ચિત, હિત અનહિત નહીં કોઈ.
તુલસીદાસજી કે હું એવા સંતને વંદના કરું છું કે જેના માટે કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, દરેક ઉપર આશીર્વાદ વરસાવે છે, એને હું વંદના કરું છું. જેવી રીતે ગુલાબનું પુષ્પ લઈ, ગુલાબનું ફૂલ લઈ અને તમે મસળી નાખો હાથથી, બે હાથને સુગંધી કરશે. એ ડાબા હાથ કે જમણા હાથનો ફરક નહીં રાખે. બંધુ સંત સમાન ચિત, હિત અનહિત નહીં કોઈ, અંજલિ ગત શુભ સુમન જમીન સમ સુગંધ કર દો. અમારા આશીષ દાદા ભટ્ટ આજનું એમને નવચંડી યજ્ઞ છેલ્લે બીડું ઉમાતું હું આવી ગયો દાદા હાજરી. એટલે આ કેવડું મોટું પેડ. અને ભગવાન ભોળાનાથનું સાનિધ્ય, હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજ એટલે સેવકમાં જો બડો સેવક કેવો હોય તો હનુમાનજી મહારાજ. એથી વિશેષ તો આપણે કયું દ્રષ્ટાંત લઈ શકીએ? ભગવાન રામ, લક્ષ્મણ, અંગદ આ બધા બેઠા હતા અને હનુમાનજી લંકા હળગાવીને પાછા આવ્યા. એટલે કોઈ પૂછ્યું કે હનુમાનજી લંકા તમે હળગાવી? તો કે ના, લંકા મેં નથી હળગાવી. તો કે છે કે ત્યાં આગ લગાડી, કે એ વાત સાચી છે. ભગવાનની પધરામણી કરવી હોય તો યજ્ઞ કરવો પડે ને. શાસ્ત્રી તમે યજ્ઞમાં યજ્ઞની આહુતિ, યજ્ઞકુંડ તો એટલે યજ્ઞની તો જરૂર પડે, ભગવાનની પધરામણી કરવાની હોય તો. હનુમાનજી એમ કહે છે કે ભગવાન રામને પધારવાના છે, મને ખબર છે, લંકામાં જવાના છે, એટલે લંકાની માલપા હું આગ લગાડીને વિવાવ્યું છે, એટલે એ ભૂમિ પવિત્ર થઈ ગઈ. હવે ભગવાન ભલે પધરામણી કરે. એટલે બાકી મેં લંકા હળગાવી નથી, પણ હું ત્યાં યજ્ઞ કરીને વિવાવ્યો. બીજાએ પૂછ્યું કે હનુમાન લંકા તમે હળગાવી? કે ના, લંકા મેં નથી હળગાવી. પણ સોનાને જો શુદ્ધ કરવું હોય, સોનાને જો પવિત્ર કરવું હોય તો એને અગ્નિની માલપા ઓગાળવું પડે. રાવણનું પાપનું હોનું છે ને, એને હું શુદ્ધ કરીને વિવાવું છું. મને ખબર છે કે કદાચ રામની પાસે લંકા આવશે ને તો રામ રાખવાના નથી, ગમે ને એને દઈ દેવાના છે. અને પાપનું હોનું છે એમાંથી કદાચ રાવણ ઊભો થાય તો, એટલે એ હોનાને પવિત્ર કરવા માટે થઈ અને મેં હોનાને લંકાને હળગાવી નાખી, કે જે હોનું છે એ અગ્નિની માલપા ઓગાળીને શુદ્ધ કરી નાખ્યું છે. એટલે હવે ભગવાન ભલે જેને દેવું હોય એને દઈ દે, એમાંથી બીજો રાવણ પેદા નહીં થાય. એને બીજો રાવણ નહીં. રાવણ એટલે મહાન માણસ, ન ભૂતો ન ભવિષ્યથી. રાવણ જેવો કોઈ થયો નથી, થશે નહીં. ભગવાન ભોળાનાથનો પરમ જો ઉપાસક હોય, પરમ સેવક હોય અને પ્યારો ભક્ત હોય તો એ રાવણ હતો. ત્રીજી વ્યક્તિએ હનુમાનજી મહારાજને પૂછ્યું કે હનુમાનજી તમે લંકા હળગાવી? તો કે ના, લંકા મેં નથી હળગાવી, પણ સોનું શુદ્ધ છે કે નથી એ પવિત્ર કરવા માટે મેં ટેસ્ટ કર્યું હતું. એટલે રામે તો હણકું હતું, એને છિદ્ર પાડ્યું હતું, પણ મેં આને હળગાવીને આવ્યો છું. અને ભગવાન રામે જેથી પૂછ્યું કે હનુમાન લંકા તમે હળગાવી? ત્યારે હનુમાનજીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો. કારણ કે રામ છે એ મર્યાદા પુરુષોત્તમ છે. નમામિ ભક્ત વત્સલમ કૃપાલ શીલ કોમલમ ભજામિ તે પદામુજમ યકામિ નાસ્વધામદમ નિકામ શ્યામ સુંદરમ ભવાંબુનાથ મંદરમ પ્રફુલ્લ કંજ લોચનમ મદાદિ દોચ મોચનમ પ્રલભ બાહુ વિક્રમમ. મર્યાદા પુરુષોત્તમ છે, એની સામે જેવો તેવો જવાબ અપાય નહીં. એટલે કીધું પ્રભુ લંકા મેં નથી હળગાવી, લંકા 5 જણાએ હળગાવી. પધારો દાદા પધારો. બહુ સરસ મજાના સંતોની સભાનું સંચાલન કરે એવા અમારા બાબરાથી દાદા પધાર્યા છે. કે કોણે કે 5 જણાએ. એક તો જાનકીના સંતાપે, અશોક વાટિકામાં બેઠા બેઠા જાનકી રામ 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 રામનું સ્મરણ કરે છે. એ જાનકીના તાપે લંકાને હળગાવી છે. બીજું તો કે રાવણના પાપે, રાવણે જે પાપ ભેળું કર્યું હતું ને એ રાવણના પાપે લંકાને હળગાવી છે. કે ત્રીજું કે રાવણના પાપે, સીતાના સંતાપે, ભવાનીના શ્રાપે, મારા બાપે અને આપના પ્રતાપે આ 5 જણાએ થઈને લંકા હળગાવી છે. બાકી લંકાને મેં નથી હળગાવી. આવડું મોટું કાર્ય કરે અને છતાં એ રામની આગળ એક હાવ નિર્દોષતાથી જવાબ આપે. એના માટે કવિ કાગલ કે એક જ એવો જન્મો રે એણે રામને ઋણ માય રાખ્યા જગતમાં, અંજની નો જાયો રે એ જેણે રામને ઋણમાં રાખ્યા. તો આ હનુમાનજી મહારાજ ધારેશ્વર મહાદેવ એના સાનિધ્યમાં પરમ પૂજ્ય
શ્રી યોગી રમણનાથજી બાપુ, ગુરુ પવનનાથજી બાપુ એ નવચંડી યજ્ઞ અને સંત સભા અને રાત્રિ દરમિયાન સંતવાણીનું આયોજન કર્યું છે. તો એમાં મને પણ 2-5 શબ્દો બોલવા, સંતો વિશે 5 શબ્દો બોલવાનો મોકો મળી ગયો છે. તો હવે આગળનું સંચાલન દાદાને સોંપું. બહુ સારું, સરસ મજાનું એ સ્ટેજ સંચાલન, જેમ હું ડાયરાનું સંચાલન કરી શકું છું એમ સંત સભાનું સંચાલન દાદા બહુ સારું કરે છે. તો આગળનું હું આયોજન એમને સોંપું છું. શિવ ગુરુ ગોરક્ષનાથાય નમઃ. વંદે દેવ ઉમાપતિ સ્વર્ગુરુ વંદે જગત્કારણમ વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ વંદે પુષ્ણામપતિ વંદે સૂર્ય શશાંક વહની નયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ. ભગવાન અનંત છે, નિરાકાર છે, નિરંજન છે એવા ભગવાન શિવના ચરણમાં વંદન કરી અને સભારંભે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જે આચાર્યો આપણા એ સંપ્રદાયના છે એ તમામ આચાર્યોની વંદના સાથે, એમની હાજરી સાથે અહીંયા આજના આ ધર્મસભાના પ્રારંભમાં મંગલદીપના પ્રાગટ્ય માટે સંતોને વિનંતી કરું. રમણદાસજી બાપુ અને બધા સાથે જોડાય અને સંતો આપના વરદ હસ્તે મંગલદીપનું પ્રાગટ્ય કરો. પધારો સંતો બધા. સાફ કરવાનું છે. પાપમ શરણમ. સંતોના મુખ્યથી મંગલ મંત્રોચ્ચાર થઈ રહ્યા છે. આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધ મમ ભાસ્કર. સૂર્ય પણ એક દીપ છે અને એવા ભાવથી સૂર્યનારાયણના નમસ્કાર. વહાર હર હર મહાદેવ. મહાદેવ જય પાર્વતી પતય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ભગવાન શિવ અને પાર્વતીના વાલા દીકરા ને યાદ કરીને એમની સમક્ષ ભોળાનાથની ધારેશ્વર મહાદેવની સમક્ષ સંતોની ઉપસ્થિતિમાં મંગલદીપનો પ્રાગટ્ય થયો છે. એ સંતોના ચરણોમાં જેમણે એમનો વરદસ્ત આપ્યો છે એ તમામ સંતોને હું વંદન નમસ્કાર કરું છું. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિત નમસ્તસ્यै 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 નમો નમઃ. આજનો નવચંડી મહાયજ્ઞ એ પણ એક જગદંબાને સમર્પિત છે. જે શૈલપુત્રી છે એ શૈલપુત્રીથી સિદ્ધિદાત્રી સુધી જે નવદર્ગા સ્વરૂપે આપણે ચંડીપાઠની અંદર એ વર્ણવાઈ છે એવી જગદંબાને હું વંદના કરું છું. અને નરેન્દ્રજી બાપુને હું વિનંતી કરું આપના આ મંગલ પ્રવચન માટે આપ પધારો. પ્રાર્થના. જંગવડ ગામ મુકામે ધારેશ્વર મંદિરના મહંત, વર્ષો જૂના અમારા સત્તાધાર ધામના ટેલવા અને અમારા પરમ મિત્ર. કારણ કે હું જ્યારે સત્તાધારનો સેવક હતો, અમે આગળ 3 જણા બેઠા બેઠા દાંત કાઢ્યા. મેં રમણનાથ બાપુએ અને અમારે ઢસા જીવાય સત્તાધાર બાપુ, મેં કીધું સત્તાધાર ધામના 3 ટેલવા એક જગ્યાએ અહીં બેઠા છે કીધું. અને એ બેઠા છે કેવી જગ્યાએ
કે ધારેશ્વર મહાદેવના મહંત રમણનાથ બાપુ કે જે યોગી પુરુષ અને સાથે સાથે અમારી મૂળ પરંપરાઓ જે ગેબી પરંપરા, ઈ સંપ્રદાયનો જ્યારે વધારેમાં વધારે સંતો અહીંયા હાજર હોય ત્યારે એમના સાનિધ્યમાં અમને 3 જણાને બોહવા બેસવાનો મોકો મળ્યો. એ અમારી માટે તો ખૂબ ઉચ્ચ કોટીની વાત છે કે આ બધા અમારા વરિષ્ઠ સંતો છે. મૂળ ગેબી પરંપરા નાથ સંપ્રદાયમાંથી પ્રગટ થયેલું પીરાણું છે, નાથ સંપ્રદાયમાંથી. અને એના વડા સંતો અહીં બેઠા છે. તો એમના ચરણોમાં રમણનાથ બાપુ વતી શ્રી આપા ગીગાનો ઓટલો, ચોટીલા અને અમારે જીવાય સતાધાર, આ ત્રણેય વતી સમગ્ર ચરણો, સમગ્ર સંત વૃંદ જે મંચ પર બિરાજમાન છે અને સામે બિરાજમાન છે, આ સૌના ચરણોમાં અમારા દંડવત આપ સૌ સ્વીકાર કરશો. કારણ કે અમે કર્મે સાધુ થયા છે, આમાં ઘણા ધર્મે સાધુ છે. અમારી પરંપરાઓને ઉજળી કરનારા વડા સંતો અહીંયા બેઠા છે. કનૈયાગીરી, આ બધાના નામ લઉં ને તો આમાં હાંજ પડે. એટલે બધાય સંતોના ચરણોમાં દંડવત વંદન કરું છું. સાથે સાથે રમણનાથ બાપુ દ્વારા અવારનવાર નાના મોટા પ્રસંગો થતા હોય છે. આજે દિવાળી પછીની સ્કૂલ આજે જ ખુલી, એટલે સ્કૂલો પણ ખુલી ગઈ છે. છતાં પણ નવચંડી યજ્ઞ બાપુના મનની અંદર ઘણા સમયથી હતું, અને જે નવચંડી યજ્ઞ કરી અને ખાસ તો એમનો વિષય કે ભાઈ સાધુ સંતો આવે, સૌ સાથે બેસે, સત્સંગ કરે અને એમના આશીર્વાદ મળે, આ જ સૌથી મોટામાં મોટો રમણનાથ બાપુનો સંકલ્પ હોય છે. એટલા માટે આપ સૌ અહીંયા જે પધાર્યા, અને એનીથી પણ વિશેષ કે આપ સૌનો સન્માન કરવાનો જે કાર્યક્રમ થયો, કે સન્માનની અમોને જે લાભ આપ્યો, એ બદલ આપ સૌનો અમે ખૂબ ખૂબ રમણનાથ બાપુ વતી, ધારેશ્વર મહાદેવના મંદિર વતી આપ સૌના ચરણોમાં વંદન સાથે આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. અને સાથે સાથે જે સંતો મહંતો પધારી રહ્યા છે તેઓના ચરણોમાં પણ દંડવત પ્રણામ સાથે અમારી વાતને અમે વિરામ આપીએ છીએ. આપ સૌ આ કાર્યક્રમ ધર્મસભાની અંદર ઉપસ્થિત રહ્યા તે બદલ આપ સૌનો આશ્રમ વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ. અસ્તુ. બોલો શ્રી સોમનાથ મહાદેવ કી, બોલો શ્રી આપા ગીગાની. બોલો ગુરુ ગોરખનાથજી મહારાજ કી જય, રામચંદ્ર ભગવાન કી, સદગુરુ દેવ કી. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સંપ્રભા નિર્વિઘ્ને કુરુ મે દેવમ સર્વકાર્યેષુ સર્વદા. તો આજે ધારેશ્વર મહાદેવને આંગણે નવચંડી યજ્ઞ અને એક સંત સભા. જોકે રમણનાથજી બાપુ મને મળ્યા ત્યારે મને કહ્યું, બાપુ મારો એવો ભાવ છે કે આપણે નાથ સંપ્રદાયના સાધુ, પછી દશનામના સાધુ હોય કે રામદળના સાધુ હોય કે ભક્તજનો હોય, આ બધાને મારે એક કરવા છે ને એક મંચ ઉપર ઉપસ્થિત કરવા છે. એટલે એ આજ રમણનાથ બાપુએ કરી બતાવ્યું. એમ આજ એક સંતનો સ્વભાવ છે.
અને હંમેશા હું તો એ હોત કહું કે એકતાની તો બહુ જરૂર છે. આજે ચારે ચાર દળના સાધુ બેઠા છે, ભક્તોથી માંડીને બધા ચારે ચાર સંપ્રદાયના સાધુ બેઠા છે. પેલા તો મારે જે બાપુનો સંકલ્પ, રમણનાથ બાપુનો સંકલ્પ છે એની ઉપર હું થોડોક વિચારધારા કરું કે આ દરેક સંતોને હું એક જ પૂછું કે તમારો ધ્યેય હું? તો બધા સંતો એક જ કહે કે ધ્યેય છે ઈશ્વર પ્રાપ્તિ. તો ઈશ્વર કેટલા? તો કહેવામાં આવશે કે ઈશ્વર એક. જો ઈશ્વર એક જ હોય તો આપણે નોખા નોખા રહેવું તો આ સંસારીઓ તો કાયમ નોખા રહેવાના જ છે ને. આજે ખેતર છે એમાં મોલ નબળો થાય ક્યારે થાય? ખેડૂત એને ખબર હોય મોલ નબળો ક્યારે થાય. કાંઈ ખેતર નબળું હોય તો, જમીન નબળી હોય તો, અને કાં પોષણ કરતા નબળો હોય તો. એટલે પહેલા તો અમારો સુધારો થાય, પછી આ એકતા થઈ જાય. અને એકતાની બહુ જરૂર છે. બાકી તો આજે મહાપુરુષો બેઠા છે, હું તો દરેકના નામ નહીં લઉં, મંચસ્થ ઉપર મારે ભૂલાઈ ગયું પહેલા, પણ સતત હું કહું છું કે જેટલા મંચસ્થ ઉપર સામે મહાત્મા બેઠા, દરેક મહાત્માના ચરણોમાં મારા સીધો આદેશ. બીજું કે આજે એક રામાયણના પ્રસંગ ઉપરથી હું થોડુંક, આપણે મહાત્માઓ ઘણા છે, પ્રવચનો આપશે, આપણને આશીર્વચનો આપશે, પણ હું હાવ સંક્ષેપમાં વાત કરીશ કે જ્યારે વશિષ્ઠ મહારાજ રામને દ્વારે જાય, જૈન બારણું ખખડાવે, ભગવાન રામ આવ્યા, દોડીને દંડવત કરીને હાથ જોડીને એટલા શબ્દો બોલ્યા હતા કે પરમાત્મા, ભગવાન, આજ મારું જીવન સાર્થક થઈ ગયું, આજે હું ધન્ય બની ગયો, આ શાસ્ત્રોનો નિયમ સાર્થક થઈ ગયો. એટલે વશિષ્ઠ મહારાજે કહ્યું, કેમ રાઘવ? કે બાપજી, શાસ્ત્રોનો નિયમ છે શિષ્યને ઘીરે ગુરુ, સેવકને ઘીરે સ્વામી. કોઈ સંત કે મહાપુરુષ જો વગર નિમંત્રણે આપણે આંગણે આવી જાય ને તો બાપજી એના ભાગ્યના દ્વાર ઉઘડવાના હોય તો આવે, નહીતર ન આવે. આજ આવડો સંત સમેલ. અને એ હું પણ કહું કે આ સોપાઈ ઉપરથી, આ વાત ઉપરથી, વશિષ્ઠ મહારાજને રામની વાત ઉપરથી એ પણ કહું કે તમે ગૃહસ્થ આશ્રમો, તમારે ગૃહસ્થ આશ્રમને ઈશ્વર મેળવવો હાવ હેલો હતો. આ પ્રસંગ ઉપરથી હું એવું નક્કી કરું છું કે આમાં નક્કી એવું થાય છે કે ગૃહસ્થ આશ્રમને ઈશ્વર મેળવવો હાવ હેલો હતો. હાવ હેલો એટલે આશ્રમ ચાર છે: ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ, સંન્યાસ ને બ્રહ્મચારી. આ ચાર આશ્રમ છે. એમાં વાનપ્રસ, સંન્યાસ ને બ્રહ્મચારી, આ ત્રણ આશ્રમનો બાપ હોય ને તો ગૃહસ્થ આશ્રમ છે. કદાચ ન સમજાય તો કહું, બાપ ધારે ને તો 4-5 દીકરાને જન્મ આપી શકે. બાપ ધારે તો 4-5 દીકરાને જન્મ આપી શકે, પણ 5 દીકરા કંધોતર જેવા હોય ને બાપનું મૃત્યુ થઈ જાય ને તો 5 દીકરાની તાકાત નથી એક બાપ નિર્માણ કરી શકે. એમ ગૃહસ્થ આશ્રમ ધારે ને તો અખિલ બ્રહ્માંડના માલિકને હેઠો ઉતારી શકે. આ તમારી તાકાત હતી. આજે ઈ તમે હાથે કરીને તમારા દરવાજા બંધ કર્યા. તમે હાથે કરીને તમારા દરવાજા બંધ કર્યા. શું કામે? પેલા ગૃહસ્થ આશ્રમના ફળિયા કાયમ જાગ્રત હતા, કાયમ ખુલ્લા હતા. કાયમ જાગ્રત હતા, કાયમ ખુલ્લા હતા. કોઈ પણ આવે, ગરીબ, ગુરબાન, અભ્યાગત, સાધુ, સંત, ફકીર, એને આપણે કાંઈ ને કાંઈ આપી દેવાનું. શું કામે? આપણા શાસ્ત્રો એમ કે હું તમે ગમે એવા પાપ કરશો એનું નિવારણ છે, પણ આંગણેથી અતિથિ ભૂખ્યો જાય ને એનું જે પાપ લાગે ને એનું નિવારણ કોઈ ક્ષેત્રમાં, કોઈ શાસ્ત્રમાં નથી. તો આજે ઈ ગૃહસ્થ આશ્રમે આ વસ્તુ બંધ કરી. એટલે તમે જોવો, આજે જલારામ બાપાએ પોતાની ધર્મપત્નીને બાવડું ચાલીને દઈ દીધું, સગાળ સાહેબ પોતાના દીકરાને ખાંડીને દઈ દીધો, અને આજ શક્તિ ભગવતી તોરલે પોતાનો દેહ અડાણે મૂક્યો. આ બધા મૂર્ખ્યા હતા. પણ તમે તમારે હાથે કરીને હવે ડેલા બંધ થઈ ગયા, કૂતરું આવવા પણ ન રહ્યું. હવે એ પણ થયું કે ઉલટી ક્રિયા થઈ ગઈ છે. હવે જેમ ગૃહસ્થ આશ્રમો સાધુને પોતાને આંગણે જમાડતા, સાધુઓને જે કાંઈ યથાશક્તિ ભેટ પૂજા આપતા, જે કાંઈ કરતા, સાધુઓને ગૃહસ્થ આશ્રમને આંગણે જમવા માટે લઈ જતા હતા. હવે અવળું થઈ ગયું, ગૃહસ્થ આશ્રમ સાધુઓને ત્યાં જમવા જાય છે. અવળી પ્રક્રિયા થઈ ગઈ. એટલે કહેવાનો મતલબ બહુ જરૂર હતી, પણ આજ જે આ સભા ભરી છે એની અંદર એકતા કરી છે. અને હકીકત એકતાની બહુ જરૂર છે. એમાં પહેલા સાધુઓમાં બધાને એકતાની જરૂર. કાંઈ ને એકતા એટલે
આજે જ્યાં જ્યાં ધર્મને હાનિ થાય, જ્યાં જ્યાં ધર્મનું નુકસાન થાય, જ્યાં જ્યાં ધર્મને ગ્લાનિર થાય, આવું જ્યાં ધર્મનું બને છે ને ત્યાં સાધુએ ઊભું રહેવું પડે છે. છતાં મીટિંગો તો ઘણી ભરાય છે પણ આવું ઓછું બને છે. પણ કહેવાનો મતલબ કે એકતાની બહુ જરૂર છે દરેકની અંદર, સંસારમાં અને સંન્યાસમાં બે જગ્યાએ એકતાની બહુ જરૂર છે. જો તમે નોખા રહો ને તો એક દ્રષ્ટાંત આપો, તમે ફ્રૂટ માર્કેટમાં અંદર જાઓ, તમે જોજો કેળા કરતા કેરી મોંઘી હોય, કેળા કરતા સફરજન મોંઘા હોય, પણ તમે જાહો ને લેવા એટલે કેરીની ચીર કાપીને દેહે ચાખો ન લ્યો તો કાંઈ નહીં, સફરજનની ચીર કાપીને દેહે ચાખો ન લ્યો તો કાંઈ નહીં, કેળાની લૂંગમાં કેળું કાપીને દીધું ચાખો ન લ્યો તો કાંઈ નહીં. કારણ કે ભીળા છે ને હાથ ન નખાય, ઓલા સૂટા પીડા છે ને એટલે બધા કાપે છે. એમ એકતા હશે, કોઈના બાપની તાકાત નથી તમારા હાથ તમારી ઉપર હાથ નાખી શકે. આજે આ બધું બને છે શું કામ? એકતા નથી એટલે એકતાની બહુ જરૂર છે, એકતામાં રહેવું. અને બીજું કે આજ જે મહાપુરુષો છે, સંતો છે, આજ પોતા એક જ, હું તો એમ કહું છું કે ભલે આપણે ઈશ્વર સ્મરણ કરવાનું હોય, આપણે ભજન કરવાનું હોય, પરમાત્માની આરાધના કરવાની હોય, પણ એ થાય કે ન થાય, પણ કાયમ માટે હું તો એટલું જ કહું છું કે પોતાની ઉપર નજર કરીને એટલું જોવે કે મેં શું પહેર્યું છે ને એટલું જ એને કાયમ યાદ રાખવાનું છે. મેં શું પહેર્યું છે એટલું જ યાદ રાખવાનું, અને એટલું યાદ રહે ને એટલે પોતાને ખબર પડી જાય હું કોણ છું. એટલે બહુ જવાબદારી, કારણ કે આપણી જવાબદારી છે. સમાજ સુધારક 5 વ્યક્તિ છે. એક સમાજ સુધારકમાં પહેલું નામ આવે માનું. માં છે એ આ જગતમાં સમાજ સુધારક છે. બીજું નામ છે સાધુ સંતો ને બ્રાહ્મણ, આ સમાજ સુધારક છે. ત્રીજું છે એ શિક્ષક, ચોથો છે એ સાહિત્યકાર છે, ને પાંચમો છે એ રાજા. આ 5ની જવાબદારી આ સમાજ સુધારકની છે. પાસે બહુ ધ્યાન રાખવું પડે, હાલવા માટે પણ ધ્યાન રાખવું પડે, બેહવા માટે પણ ધ્યાન રાખવું પડે, હું કોણ છું એ હોત ધ્યાન રાખવું પડે. એટલે મારે કહેવાનો મતલબ એ છે કે આપણે સાધુ છે એ એક ભૂલાઈ ન જવું જોઈએ. હું આ સમાજ સુધારક છું, હું સમાજ માટે કંઈક કરી રહ્યો છું. અને આ દેશ મંચસ્થ ઉપર ઘણા મહાત્માઓ એવા આપણા છે કે એની માટે, એકતા માટે, સમાજ સુધારક માટે અને કઈ મહેનત કરી રહ્યા છે, અને કરવી જોઈએ તો અમે આપણી ફરજમાં આવે છે. એટલે કહેવાનો મતલબ આ 5એ તો બહુ ખાસ ધ્યાન રાખવું પડે છે. તો હું બહુ સમય નહીં લઉં, આપણે ઘણા આશીર્વચન આપવા માટે ઘણા મહાત્માઓ છે, એટલે મારા પ્રવચનને હું અહીં પૂરું કરી. બોલો સદગુરુ મહારાજ કી. બધા જય જયકાર કરીએ. બોલીએ ધારેશ્વર મહાદેવ કી, ધારેશ્વર હનુમાનજી મહારાજ કી, સત સનાતન ધર્મ કી. તમારા બધા માટે સાંજે બ્રહ્મણ બાપુએ ખૂબ સારી રીતેનો પ્રસાદ રાખ્યો. શું કરો તમે આળસ કરો છો? બપોરે નથી જઈમાં તો કેમ ઢીલો ઢીલો અવાજ? બધા પ્રેમથી બોલો, બોલીએ સદગુરુ ભગવાન કી, આજ કે આનંદ કી, અંબે માત કી, સબ સંતન કી. ઓમ નમઃ પાર્વતી પતये, હર 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 મહાદેવ. જંગવડની આ પવિત્ર ભૂમિ, જ્યાં ભગવાન આશુતોષ અને 11 રુદ્ર સાક્ષાત હનુમાનજી મહારાજ બિરાજિત હોય, પોતાના તપોબલથી, ગુરુ ભક્તિ દ્વારા અને સર્વજન હિતાય સર્વજન સુખાયની એક દિવ્ય ભાવના જેના મનમાં સતત રમતી રહે છે, એવા અમારા સૌના આદરણીય એવા યોગી શ્રી રમણનાથ બાપુના દિવ્ય સંકલ્પ ભાવથી નવચંડી યજ્ઞ, ધર્મસભા, સંતોના આશીર્વાદ અને સાયંકાલે સંતવાણીનું સુંદર ભવ્ય ત્રિવેણી સંગમનું સુંદર મજાનું આયોજન, મંચસ બિરાજિત વંદનીય પૂજનીય પૂજ્યપાદ
પ્રાતસ્મરણીય સૌ સંત વૃંદ, આપ સૌ બાપુના આમંત્રણને માન આપીને પધારેલા સૌ ધર્માનુરાગી ભાઈઓ બહેનો, પ્રસ્તાવના દ્વારા અને વશિષ્ઠનાથ બાપુ દ્વારા એક સૂર એવો નીકળ્યો કે સાંપ્રત એવો સમય અત્યારે વિકટ છે. ભૂતકાળમાં આપણે છૂટાછવાયા હતા એનું પરિણામ આપણે સૌએ વર્ષો સુધી ભોગવ્યું છે. અને એ ન્યાયે જોઈએ તો હવે એકતા, સંગઠન અને ભાવાત્મક જે પ્રેમ ભાવ છે એને સાથે રાખીને જો રચનાત્મક કાર્ય કરવામાં આવશે તો જગતની અંદર એવું કોઈ કર્મ નહીં હોય, કોઈ કાર્ય એવું નહીં હોય કે આપણે એને પરિપૂર્ણ ન કરી શકીએ. સંતોની એકતા, સંપ્રદાયોની એકતા, ભાષાકીય જે કાંઈ થોડીક માથાકૂટો છે, પ્રાંતવાદ છે, ભાષાવાદ છે, અનેક અનેક આવા જે કાંઈ વિઘ્નો આપણે કહી શકીએ આપણી સામે ખૂબ પોતાનો ભાવ ભજવી રહ્યા છે. આપણે આ 2082ના નૂતન વર્ષના પ્રારંભે એવો દિવ્ય સંકલ્પ કરીએ કે સંઘે શક્તિ કલો યુગે, આ કલિયુગની અંદર જો એકતા હશે, સંગઠન હશે, એક સાથે ચાલીને કોઈ પણ કાર્ય સિદ્ધ કરવા માટેનું આપણે પ્રયત્ન કરીશું તો એ ચોક્કસ સિદ્ધ થશે, એનું પરિણામ આપણે પ્રાપ્ત કરી શકીશું. શાસ્ત્રો, સંતો, મહાપુરુષો આપણને વારે વારે કહે છે કે ઈશ્વર ના થઈ જવું, ગુરુ ના થઈ જવું, શાસ્ત્રો ના થઈ જવું, અને ગુરુ જે મને તમને માર્ગ બતાવે, ગુરુ ઉપદેશના માધ્યમથી જો આપણે કોઈ પણ કાર્ય કરીશું તો ચોક્કસ ઈષ્ટની, ગુરુની, બધાની જ આપણા ઉપર કૃપા ઉતરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હનુમાનજી મહારાજ સાક્ષાત બિરાજિત હોય, કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોહી, જબ તબ સુમિરન ભજન ન હોય. કહ હનુમંત, હનુમાનજી મહારાજ કહે છે કે જ્યારે ઈશ્વર સ્મરણથી આપણે વિમુખ થઈશું, ભક્તિથી વિમુખ થઈશું, ગુરુ ઉપદેશથી વિમુખ થશું તો વિપત્તિઓ ચોક્કસ આપણા જીવનમાં પ્રવેશ કરશે. પણ વિપત્તિઓને દૂર રાખવી હોય, એના આશીર્વાદ પ્રાપ્ત કરવા હોય ભગવાનના, તો ક્યારેય ભગવાનને ન ભૂલવા જોઈએ. સતત એનું સ્મરણ, સતત એનું મનન, સતત એનું નિધિધ્યાસન કરીને સિયા રામમય સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જુગ પાની, દરેકના હૃદયમાં ભગવાન રામ બિરાજિત છે એવું માની અને બધાને સાથે રાખીને જો આપણે કોઈ પણ કાર્યનો પ્રારંભ કરીશું, નવા વર્ષના આ નવા દિવસોમાં આપણે બધા વંદનીય, પૂજનીય સંતવૃંદ ઉપસ્થિત છે. સંતોનો એક એવો સૂર છે કે આપણે બધા સાથે મળીને, અને રમણનાથ બાપુએ સંકલ્પ એવો કર્યો કે આ મંચ ઉપર જેટલા પણ સંતો, તમામ સંપ્રદાયોના સંતો ઉપસ્થિત થાય અને એક અવાજે એવી હાકલ કરે કે અમે બધા સનાતન ધર્મના રક્ષકો છીએ. સનાતન ધર્મની રક્ષા માટે, રાષ્ટ્રની રક્ષા માટે, ગૌ રક્ષા માટે અમે અમારી જે કાંઈ તાકાત છે તાકાત સાથે મળીને સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યન કરવા વહે તેજસ્વિના વધી તમસ્તુ મા વિદ્વિષા વહે. ઈ જે દિવ્ય ભાવના, જે આપણી દિવ્ય વૈદિક પરંપરાની જે દિવ્ય ભાવના છે, બધા જ પ્રશ્નોના નિરાકરણો શાસ્ત્રોએ બતાવ્યા છે, મહાપુરુષોએ બતાવ્યા છે. પણ એ જે કાંઈ ઉપદેશ છે, ઉપદેશને ચરિતાર્થ કરવા માટે આપણે એને અમલમાં મૂકવું પડશે, એને જીવનમાં ચરિતાર્થ કરવું પડશે. અને જ્યારે આપણે જીવનમાં ચરિતાર્થ કરશું ત્યારે એનું આપણે ચોક્કસ ફળ પ્રાપ્ત કરવા માટે અધિકારી બનતા હોય છે. સ્ટેજ સંચાલન અમારે ગઢવીજીએ ખૂબ સરસ વાતો કરી.
સંતોના સ્વભાવની, અને વિશેષ કરીને જ્યારે નવચંડી યજ્ઞની વાત હોય ત્યારે મા એ મા છે. શંકરાચાર્યજી એમ કીધું છે કે જગતની અંદર બધામાં ફેરફાર થાય પણ મામાં ફેરફાર નથી થતો. કુપોત્રો જાય તો ક્વચિદપી કુ માતા ન ભવતી. શક્તિનું આરાધન, શિવનું આરાધન અને વૈદિક પરંપરાની જે આપણી દિવ્ય જે સંસ્કારોની પરંપરા છે, સંસ્કારોને અવગત કરવા માટે બાપુ એમ કીધું કે સમાજ હજી એક નથી, થોડોક વિખેરાયેલો છે. એ સત્ય હકીકત છે. આપણે બધાએ હિન્દુ ધર્મને સાક્ષાત કરવા માટે, એને પ્રતિપાદિત કરવા માટે પહેલા તો એવું જ આપણે માનવું પડશે કે ગર્વ સે કહો હમ સબ હિન્દુ એક હૈ. પહેલા આપણે બધા હિન્દુ છીએ, ભારતીય છીએ, સનાતનીય છીએ, સનાતન ધર્મના આપણે અનુયાયીઓ છીએ. અને જે આપણા શંકરાચાર્યજી મહારાજે, આદિ શંકરાચાર્યજી મહારાજે જે પંચદેવની સનાતનીય જે પૂજા પદ્ધતિનું જે નિરૂપણ કર્યું, એ કદાચ દેવની ઉપાસના, કદાચ વેશભૂષા કે માળા કદાચ અલગ અલગ હોય, પણ આપણી જે ઉપાસનાની જે એની જે પરિણામ સ્વરૂપ જો કોઈ વાત હોય તો એકોહમ બહુશ્યામ, એકમ સત વિપ્રહા બહુધા વદંતી. ભગવાન ઈશ્વર એક છે. એને વિદ્વાનો મહાપુરુષો અનેક અનેક સ્વરૂપે જેમ જેમ એમને જરૂર પડી એ રીતે અવતારો ધારણ કરી અને એને સ્વરૂપો ધારણ કર્યા. સ્વરૂપની ઉપાસનીય પદ્ધતિ અલગ અલગ છે, પણ અંતે તો બધા આપણે સનાતની છીએ. અને સનાતની ભારતીય હિન્દુ માનીને આપણે બધાએ સાથે મળીને સંગચ્છદ્વમ, સાથે મળીને જો આપણે આગળ વધીશું એકતાના ભાવ સાથે, તો આપણે ચોક્કસ પરિણામને પ્રાપ્ત કરશું. ઘણા સંતો ખૂબ અનેકવિધ ચળવળો ચલાવી રહ્યા છે. સાંપ્રત સમયમાં આપણી પાસે બે પ્રશ્નો એવા છે કે વહેલી તકે ભારત દેશને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવા માટે આપણે સૌ સંતોએ હાકલ કરવી જોઈએ અને એક મતે અવાજ કરવો જોઈએ કે ભારત દેશને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરો અને ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટે આપણે એક પ્રયાસ કરવો પડશે, એક સંકલ્પ કરવો પડશે. કારણ કે તમે વિશ્વમાં જાઓ, એક હિન્દુ દેશ નથી. નેપાળ એક હતો, એ પણ ભૂસાઈ ગયો. અને આપણે કેવલ ભારત હિન્દુ રાષ્ટ્ર છે એવું કહીએ છીએ, પણ ખરેખર જો આપણે એને બધી રીતે જો જોઈએ તો હજી ભારતને હિન્દુ રાષ્ટ્ર કરવું બાકી છે. એટલે સંતોને વિનમ્ર પ્રાર્થના છે કે સૌ સંતો સાથે મળીને આપણે સૌ પ્રાર્થના કરીએ. આશુતોષ માં જગદંબાને, હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ કે આપણા જે કાંઈ રાજનેતાઓ છે, સંચાલકો છે, એને પ્રાર્થના કરીએ કે હિન્દુ રાષ્ટ્ર ભારત દેશને જાહેર કરવામાં આવે અને ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવે. અનેકવિધ બીજા પ્રશ્નો ઘણા છે. એક પ્રશ્ન બાપુ આપ સંતોને હું અવગત કરવા માંગુ છું કે જે રજવાડામાં આપણને જે દિવેલિયામાં, બારખલીમાં કે જે એન કેન પ્રકારના જે મંદિરોને જમીન આપવામાં આવેલી, આજ દિન સુધી એ મંદિરોના પૂજારીઓને, મહંતોને કે એના જે કાંઈ કાર્યકર્તાઓને 7/12 ખેડૂત હક પ્રાપ્ત થયો નથી. એની ચળવળ ચાલુ છે. અમે વારે વિનંતી કરી છે કે કદાચ તમે એને વેચવાનો અધિકાર ન આપો, પણ એને 7/12 તો ખેડૂત તરીકેનો અધિકાર આપો, એને મંડળી મળે, એને કંઈક લોન મળે. આવી બધી જે વિટમણાઓ છે. બીજી અનેક બીજું મારા ધ્યાન ઉપર એવું આવ્યું છે કે જે ધર્મસ્થાનોને વીજળી એ કોમર્શિયલ બેઝ ઉપર આપવામાં આવે છે, તો હું એવું કહી શકું કે સૌ સંતોનો એવો અવાજ છે કે ધર્મસ્થાનોમાં ફ્રી વીજળી મળવી જોઈએ. કારણ કે ધર્મ હશે તો જ આપણો આખો દેશ ટકી શકશે. ધર્મ ટકશે તો જ આપણે ટકીશું, તો જ આપણા સંસ્કારો ટકશે, આપણી પરંપરા ટકશે. આપણી જે કાંઈ પરંપરા છે, જે કાંઈ આપણી રિયાસત છે, રિયાસતને અખંડને અવિચળ રાખવા માટે જો આપણે આ જે કાંઈ નાના પ્રશ્નો છે એ સૌ સાથે મળી, સંતો મળી એક અવાજે સંગઠિત થઈ અને આપણા જે અધિકારો છે, અધિકારો માંગવા માટે જો પ્રવૃત્ત બનશે તો નાના સંતોને પણ એક વાત બીજી, બાપુ નરેન્દ્ર બાપુ, મહાદેવગીરી બાપુ, કનૈયાગીરી બાપુ, નાથજી બાપુ, બધા બાપુ આપ તો ખૂબ ડિબેટમાં આવો છો, રાજકોટ અમારે નાથજી બાપુ. એક વાત ચોક્કસ છે કે આપણા જે નાના મંદિરો છે એ અનરેગ્યુલાઇઝ છે.
એ બધા જ રેગ્યુલાઇઝ થવા જોઈએ. કારણ કે ઘણા બધા એવા પ્રશ્નો આવે છે, એટલે એના માટે પણ આપણે સાથે મળી અને આ જે કાંઈ નાના નાના આશ્રમો સંતો છે, તો આવી આપણે નાની નાની સેવા કરી અને સંતોના હિતરક્ષક બની. અમારી રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદ, અખિલ ભારતીય સંત સુરક્ષા પરિષદ, ધર્મ સંસદ, આવી બધી અનેકવિધ સંસ્થાઓ છે, ગૌ સંસદ છે, આ બધી જ સંસ્થાઓ આ પ્રયત્નો કરે છે. આપણે સૌ બધા એમાં જોડાઈ, સૌ સાથે મળી, એકમત થઈ અને સાથે મળી અને જો આપણે આ કાર્ય કરવા એક સંકલ્પ કરશું, એનો પ્રારંભ કરીશું, તો મને એવું ચોક્કસ લાગે છે કે આપણે આપણો સંકલ્પ સિદ્ધ કરશું. કંઈક અંશે આપણે કંઈક માનવ દેહ મળ્યો છે, મોંઘો મનુષ્ય નહીં મળે વારંવાર, કે ભાઈ તું ભજી લે ને કીર્તાર, ભગવાનને ભજતા ભજતા કંઈક માનવ સેવા થાય, કંઈક સમાજનો ઉદ્ધાર ને વિકાસ થાય, એવી મંગલ કામના સાથે મારી વાણીને વિરામ આપું છું. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કચ્ચિદુઃ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રમણ બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ. આવું સુંદર મજાનું કાર્ય કર્યું, સૌ સંતોને બોલાવ્યા, અમને બોલવાની તક આપી. એના ચરણોમાં, આપ સૌના ચરણોમાં ખૂબ ખૂબ વંદન સાથે મારા ઓમ નમો નારાયણ. જય ગિરનારી, જય માતાજી. હલો. શ્રીનાથાદિગુરુત્રય ગણપતિમ પીઠત્રયમ ભૈરવમ સિદ્ધોગમ વટુકત્રયમ પદયુગમ દૂતીક્રમમ મંડળમ વીરાગ્યા ચતુષષ્ટિનવકમ વીરાવલી પંચકમ શ્રીમન્માલિની મંત્રરાજસહિતમ વંદે ગુરોર્મંડળમ વંદેર્ગુરોર્મંડળમ. આદિનાથ સમારંભામ મત્સ્યેન્દ્રનાથ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. અત્રે ઉપસ્થિત સર્વે સંતો મહંતો, ખડદર્શન ભેગ ભગવાન, સાધક ગણો, ભક્તજનો અને માતા બહેનોને મારા ઓમ આદેશ. જય અંબે, જય ગુરુદેવ. અહીંયા તો એવું છે કે હું પોતાને બહુ જ નાનો સમજું છું, કે વધારે કાંઈ ધર્મના વિષય કે અધ્યાત્મ વિષય હું ઉપસ્થિત મહાનુભાવો સામે કાંઈ વધારે બોલી શકું. કારણ કે પહેલી વાર છે કે હું આવી રીતે સંતો સામે, રમણનાથજીનો વિશેષ આગ્રહ હતો કે નાથજી આપ આવજો અને નાથ સંપ્રદાય વિશે, ધર્મના વિશે આપને બે શબ્દો બોલવાના છે. એટલે એ લખી હું આ હિંમત કરી રહ્યો છું. એટલે આપ સૌ આશીર્વાદ આપજો, કૃપા દૃષ્ટિ રાખજો, અને કાંઈ ભૂલ વિક્ષેપ થાય તો એના માટે હું ક્ષમાર્થી છું. તો હું જરા 5 મિનિટ જાજા લઈશ, કારણ કે હું ધીમી ગતિએ બોલું છું, ઝડપથી બોલતા ફાવશે નહીં મને, ધીમું ધીમું સાર કરીને. એટલે 3 મુદ્દા આપણાને આજે વિશેષ ચર્ચામાં રાખવાના છે. કે પહેલું તો છે ધર્મ. ધારણ કરીએ એને ધર્મ કહેવાય. ધર્મ આપણાથી કોઈ જુદી વસ્તુ છે નહીં, કે બજારે જઈને અથવા કોઈ આપણાને આપે અને એ આપણામાં પ્રગટ થાય, એવું નથી. જેવી રીતે અગ્નિનો સ્વાભાવિક ધર્મ છે ઉષ્ણતા, ચંદ્રનો સ્વાભાવિક તત્વ છે શીતલતા, પવનનું સ્વાભાવિક તત્વ છે ગતિમાન રહેવું. એવી રીતે જે જીવ છે, આત્મા છે, એને અમુક ધર્મ, અમુક એના ક્રિયામાણો લાગુ પડેલા છે. એને શાસ્ત્રમાં ધર્મ કીધું છે. હવે આ ધર્મ કેવો છે? આપણે કહીએ કે ધર્મની રક્ષા કરવી છે, ધર્મની સ્થાપના કરવી છે, કે ધાર્મિક રાષ્ટ્ર બનાવવું છે. પણ એના માટે સૌથી પહેલો જો પાયો છે, અગર ભવિષ્યની અંદર આપણાને આવું કંઈ ઘટિત થતા જોવું હોય, તો
જે ધર્મ છે, ધર્મના સિદ્ધાંતો, ધર્મનું આચરણ અને ધર્મની શિક્ષા, આ યુવા વર્ગને સમજવું અતિ જરૂરી છે. કારણ કે જેટલી ચર્ચા આપણે ધર્મ પર કરીએ છીએ, ધર્મના રક્ષણ પર કરીએ છીએ, એટલો વેગ યુવા વર્ગમાં જાતો આપણને જોવા મળતો નથી. આજના સમયમાં ટેકનોલોજી, આધુનિકતા અને એક જિજ્ઞાસુ બુદ્ધિ જે યુવાઓમાં રહેલી છે, એના કારણે યુવા વર્ગમાં ઘણા પ્રશ્નો હોય છે, ઘણી જિજ્ઞાસાઓ હોય છે, અને એનું શમન ન થવાના કારણે ક્યાંક ને ક્યાંક ધર્મ પર, ધર્મના અમુક આચરણો પર, વિધિઓ પર એ પ્રશ્ન કરે. અને આ પ્રશ્ન, જિજ્ઞાસા અનંત કાળથી ચાલતી આવી છે. આપણા સનાતન ધર્મના જે શાસ્ત્રો છે, જેટલા પણ શાસ્ત્રો છે, સ્મૃતિ, શ્રુતિ, પુરાણ, આગમ ઇત્યાદિક, આ બધા સંવાદરૂપી છે. ક્યાંક ગુરુ શિષ્ય સંવાદ છે, ક્યાંક કોઈ જિજ્ઞાસુ ઋષિ પાસે જઈને, મુનિ પાસે જઈને અથવા દેવતા પાસે જઈને પ્રશ્ન કરે છે, અને એ પ્રશ્નના નિરાકરણ રૂપે, એ ચર્ચાના રૂપે આપણે શાસ્ત્રને જોઈએ છીએ. ધર્મનો પાયો જે છે, આ હું મારા મંતવ્યથી કહું છું કે 4 વસ્તુ ધર્મને આધાર આપે છે. ધર્મ તો છે જ, ધર્મ આદિ અનાદિ છે ને એ ચાલતો રહેવાનો છે, એ કોઈ દિવસ સ્થાપિત કોઈએ કર્યો નથી એટલે સનાતન છે, અને એનો કોઈ દિવસ ક્ષય થતો નથી એટલે અનંત છે. નવી સૃષ્ટિ થાય, નવો કલ્પ થાય ને પાછો ધર્મ એવો ને એવો જ રહે છે. પણ ધર્મને ધારણ કરીને આપણો ઉદ્ધાર થાય, આપણું કલ્યાણ થાય અને સાથે લોક કલ્યાણ પણ થાય, એના માટે અમુક વિષયો પૂર્વાચાર્યો અને અન્ય જે વરિષ્ઠ ગણો થઈ ગયા પૂર્વના, એ લોકો કહી ગયા છે. તો સૌથી પહેલા આપણે જોઈએ છીએ કે સંપ્રદાયો, પછી સંપ્રદાયના અંતર્ગત જે સંપ્રદાયના સિદ્ધાંત છે એને પ્રકાશિત કરતા એના શાસ્ત્રો, એ શાસ્ત્રને લઈને જે એનો સિદ્ધાંત છે કે જીવ અને પરમાત્મા એનું એકીકરણ કેવી રીતે થાય, યોગ કેવી રીતે થાય, એટલે એના માટે કીધેલા સાધનો, અને આ સાધનોને અનુભવમાં કરનારા, પ્રેક્ટિકલમાં કરનારા એટલે સાધુ. સંપ્રદાય થકી શાસ્ત્ર, શાસ્ત્ર થકી સાધના, અને સાધનાને કરનારા એ સાધુઓ. એટલે સાધુઓ આ ધર્મનું મુખ છે. ધર્મનું સ્વરૂપ જોવું હોય, ધર્મને સમજવું હોય તો આપણને સાધુઓને જોવા. સાધુઓ પાસે જઈને બેસો એટલે તમને ધર્મનું સ્વરૂપ સમજે કે શાસ્ત્ર શું છે, સંપ્રદાય શું છે, સાધના શું છે. અને એવા અનેકો સંપ્રદાયો પરમાત્માએ જીવના કલ્યાણ માટે, લોકના કલ્યાણ માટે પોતે જ વિવિધ અવતારો લઈને, વિવિધ આચાર્યોના રૂપમાં આ સંપ્રદાયો સ્થાપિત કરવામાં આવ્યા છે. એની અંદર હું જે સંપ્રદાયથી આવું છું, અમારા પૂજ્ય રમણનાથજી જે સંપ્રદાયથી આવે છે, અને અહીંયા ઉપસ્થિત ઘણા મહાનુભાવો નાથ સંપ્રદાયના યોગીઓ છે, અને રમણનાથજી બાપુનો આગ્રહ હતો કે નાથ સંપ્રદાય વિશે આપના મંતવ્ય પરથી કાંઈ બોલજો. તો આ જે પદ્ધતિ છે નાથોની, એની અંદર ઉપાસના છે શિવ અને શક્તિ. શિવ શક્તિ કઈ રૂપે કે જગતની અંદર જેટલી વસ્તુઓ દૃશ્યમાન છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરના અંદર, આ બધાય વિષય, વસ્તુ, વ્યક્તિઓ અને જેટલી જીવ જગતનું જડ ચેતન આપણને દેખાય છે, એ ચરાચરની અંદર આ શિવનો વાસ છે. અને એ જે શિવ તત્વ છે એ ચૈતન્ય રૂપી છે, એ અકર્તા છે, એ પૂર્ણ છે પોતામાં. પોતે પોતાના આનંદમાં રહેલો,
અવ્યક્ત અને અલગ છે, એનું કોઈ લક્ષ્ય સાધતા ન આવે એવું નિરંજન, નિરાકાર, નિરામય જે સ્વરૂપ છે ભગવાન શિવનું. આદિમાં જ્યારે કંઈ નહોતું, શૂન્યાકાર હતું, નથી સૃષ્ટિ, નહોતા સૂર્ય, નહોતા ચંદ્ર, નહોતા આકાશ, કંઈ નહીં, માત્ર એક ભગવાનની સત્તા હતી. હવે જો એવી અવસ્થા હોય તો આ સંસાર, આ જગત, આ બધી વ્યવસ્થા ભગવાને શું કામ ઊભી કરી? તો એનો ઉત્તર છે કે એની ઈચ્છા માત્રથી. ભગવાન અવ્યક્ત ભાવથી જ્યારે ઈચ્છા કરે છે અને એ પોતાનું જ સ્વરૂપ પોતે નિરખે છે, અને એ જે એનું નિરીક્ષણ છે અને એ નિરીક્ષણ થકી જે એ સમજે છે શિવ પોતે, અને એ ઈચ્છા થકી એને જ્ઞાનનો ઉદ્ભવ થાય છે એવું શાસ્ત્ર કહે છે. અને એ જ્ઞાન થકી ભગવાન ક્રિયામાણ થાય છે, ક્રિયાને સંલગ્નિત થાય છે. નિષ્ક્રિયથી ક્રિયામાણ થવાના કારણે સૃષ્ટિની ક્રિયા આરંભ થાય છે. એટલે નાથ સિદ્ધાંતના અનુસાર એક જે શિવ તત્વ છે એ પોતાનું વિસ્તાર કરે છે, એકોહમ બહુશ્યામથી પોતાનું વિસ્તાર માત્ર કરે છે અનંત અનંત જીવના રૂપમાં. હવે માયા અને અન્ય પ્રભાવના કારણે એ શિવ તત્વ ગર્ભમાં જન્મે છે, અને ગર્ભમાંથી જન્મ થયા પછી એ પોતાના નિજ સ્વરૂપને ભૂલી જાય છે. અને આ ચાલતું આવે છે, યુગો યુગોથી માણસો જન્મે છે, માણસો ભૂલી જાય છે. ટૂંકમાં કરું છું કે જે આપણે અહીંયા ભગવતીનું ઉપાસન જોયું, નવદુર્ગાનું, ચંડી યાગ અને ધર્મનો વિષય, તો ધર્મને આધાર શક્તિનો છે. ચરાચર સંપ્રદાયની અંદર શક્તિ ઉપાસિત છે, શક્તિની જ ઉપાસના બધા કરી રહ્યા છે. રામાનંદી સંપ્રદાય હોય, નાથ સંપ્રદાય હોય, કોઈના કોઈ રૂપમાં શક્તિનું ત્યાં ઉપાસન રહેલું છે. શક્તિના માધ્યમથી આપણે શિવ તત્વને પહોંચીએ છીએ. અને એ પરંપરાની અંદર ભેદ દૃષ્ટિ નથી, સાંપ્રદાયિક ભેદ આજકાલ એવું થઈ ગયું છે, શૈવ, વૈષ્ણવ ઇત્યાદિ ઇત્યાદિ. શાસ્ત્રોમાં એક શ્લોક આવે છે, આ શ્લોક બોલીને હું પૂર્ણ કરું છું. એમ કહેવાય છે, અંતઃશાક્ત બહિર્શૈવ સભાયાનામ વૈષ્ણવ મતા નાના રૂપ ધરંતી કૌલા વિચરંતી મહિતલે. તો જે નાથ યોગી છે એ અંદરથી શક્તિના ઉપાસક છે, બહારથી એનું જે સ્વરૂપ છે એ શિવ ઉપાસકનું છે, અને સભાની અંદર, સમાજની અંદર એ વૈષ્ણવ રૂપે રહેલો છે. એની અંદર ભેદ નથી, દેવતાનો ભેદ નહીં, સંપ્રદાયનો, ભેકનો અને એવો ભેદ ન હોવો જોઈએ. અને આવી આંતરિક દૃષ્ટિકોણથી જ ધર્મ સમજાય. ધર્મ સમજાય ત્યારે ધર્મને ધારણ કરી શકાય, અને ધારણ કરવા પર જ ધર્મની રક્ષા થશે. જ્યાર સુધી લોક સમાજમાં ધર્મ માટે જિજ્ઞાસા નથી, શાસ્ત્રનું વાંચન નથી, સાધનાઓ નથી. જુઓ, આપ ઉપસ્થિત મહાત્માઓને પણ મારી એક વિનંતી છે, આજે મને તક મળી છે એટલે હું બોલી દઉં છું ભેગું, કે લોકોમાં સત્સંગનો પ્રવાહ હવે વધવો જોઈએ વધારે. નવનિર્મિત સંપ્રદાયો છે કે જે તુલસી માળા, ગૌમુખી આપીને બીજા નામ મંત્રો ભજાવે છે. જો અગર એવી પ્રવૃત્તિ દરેક આશ્રમની અંદર થાય, જે સંપ્રદાય હોય, જે નિજ નામ ચાલતું હોય, આશ્રમથી માળાને ગૌમુખી આપો લોકોને, અને નિયમ આપો કે 10 માળા રોજની કરવાની છે, બીજું કંઈ કરો કે ના કરો. કારણ લોકો ધર્મ પરિવર્તન શું કામ કરે છે? આ કારણથી. જ્યાં માળા, કંઠી, તિલક, વિવિધતા, દિવ્ય મંદિરો, દિવ્ય વિગ્રહો દેખાય ત્યાં લોકોને આકર્ષણ થાય છે. તો જેવો સમય છે એ સમય અનુસાર આપણાને સંસાધન વાપરવા જોઈએ, એ પ્રમાણે પ્રવૃત્તિ થવી જોઈએ. અને નીચેથી નીચેના પાયાના જે લોકો છે કે જે નથી વધારે કાંઈ કરી શકતા, એને પણ માળાની, સ્મરણની, ભજનની ટેવ પડે થોડી બહુ, તો ત્યાંથી ધર્મનો પાયો રચાતો જશે. ધનાઢ્ય લોકો ધર્મનું આચરણ કરે ઠીક છે, પણ બાકીની જે જનતા છે ત્યાં સુધી પણ એ વિષય પહોંચવો જરૂરી છે. એટલે ઉપસ્થિત સર્વોને મારી વિનંતી, દંડવત પ્રણામ, કે શક્ય એટલું સામાન્ય
જનસંતાનની અંદર પણ આપણાને આજનો સમય એવો છે કે સાધનાનું મહત્વ અને યોગનું મહત્વ પહોંચાડવું જોઈએ, જેથી બધા લોકો ધર્મને જોડાય, પ્રબળતાથી જોડાય. અને આવનારા સમયમાં યુવા વર્ગ છે એમાં પણ ધર્મની જાગૃતિ વધે એવી આશા કરું છું. ઉપસ્થિત સર્વોને મારા સપ્રેમ પ્રણામ. જય ગિરનારી, જય ગુરુ, ઓમ આદેશ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ બોલો રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી, અંબે માત કી. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શારદામ શારદામ ભોજ વદનામ વદનાંબુજે સર્વદા સર્વદાસ્માકં સન્નિધિ સન્નિધિં ક્રિયાત. બોલો સચ્ચિદાનંદ ભગવાન કી. મંચસ્થ વિરાજમાન સર્વ મહાપુરુષના ચરણારવિંદમ, દરેક સંતોના ચરણોમાં વંદન. ભક્તજનો, ભક્તિમતી માતાઓ, ધર્માનુરાગી બાલ વૃદ્ધ સૌ નર નારીઓ, જય ગિરનારી. આદેશ આદેશ આદેશ. એટલે બોલો બોલો ભાઈ બોલો, તમારી વાણી પવિત્ર થાય. સિદ્ધો આદેશ. જોરથી જયકારા બોલાવો. સિદ્ધો આદેશ, સિદ્ધો આદેશ. એમ સભા ગાંજવી જોઈએ. અમારા પૂર્વ વક્તાઓએ ધર્મ વિશે, સમાજ વિશે, રાષ્ટ્ર વિશે બહુ ગહન ચર્ચા થઈ. મગજમાં કંઈ અંદર ગયો કે નથી ગયો? આંગળી તો હાથ ઊંચા કરો. સાચું ખોટું કાંઈક તો કરો ને. અમને આમ આમ ખબર પડે કે તમે આમ દોણામાં દોઈ છે કે આમ હેઠું જાય છે કે દોણામાં જાય છે, ખબર અમને પડે. દોણામાં જ જાય છે ને? કાંઈ વાંધો, તમે બધા માલધારી છો એટલે ખબર જ છે. દોણામાં જ બહાર હેઠો નહીં જવા દો. શાસ્ત્રમાં કીધું ધનાત ધર્મમ તથા સુખમ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર રસ્તાઓ બતાવ્યા છે. પહેલા તમે ધાર્મિક બનો, પછી અર્થનું ઉપાર્જન કરો. પૈસો તમને પ્રાપ્ત થાય પછી તમે ધર્મ કરો, અને ધર્મ કર્યા પછી તમને સુખની પ્રાપ્તિ થાય. આ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. આ સંતો તમને એટલું જ કહેવા આવ્યા છે કે તમે ધાર્મિક બનો અને ધર્મ દ્વારા તમે અર્થનું ઉપાર્જન કરો અને સદકાર્યમાં વાપરો, જેના થકી તમે ને તમારો પરિવાર અને સમાજ ને રાષ્ટ્ર સુખી થાય. ક્ષણિક આપણે માની લઈએ કે વૃક્ષ કબહુ નહીં ફલ ભખે, નદી ન સંચય નીર, પરમાર્થ કે કારણે ચારે ધર્યા શરીર. પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. પરોપકાર જેવો કોઈ પુણ્ય નથી, બીજાને દુઃખ દેવું એના જેવો કોઈ અધર્મ નથી, એના જેવો કોઈ પાપ નથી. લગભગ 10 વર્ષથી છોકરાથી લઈને 100 વર્ષની આયુ સુધીને વ્યક્તિને દરેકને ખબર પડે છે કે અગ્નિમાં હાથ નાખો તો દાજી જવાય. બરોબર છે ને?
અગ્નિમાં તમે હાથ નાખો તો દાજી જવાય કે ન દાજી જવાય? દાજી જવાય ને, બધાને ખબર પડે છે. અગ્નિમાં કોઈ નાખે છે હાથ? પણ છતાંય આપણે અભિમાનને વશીભૂત થઈને ન કરવાના કર્મ કરતા હોય, ન કરવાના કૃત્યો આચરણ કરતા હોય, એટલે આપણે દાજવા માટે વધારે કોઈ કહે કે ભાઈ આ ઠેકાણે તમે ન જાઓ, અહીંયા ભૂત થાય છે, ફલાણી જગ્યાએ તમે ન નીકળતા ત્યાં ભૂત થાય છે, એટલે આપણે મનમાં એવું શંકા કુશંકા જાગે મારું હાસું હોય છે, ખોટું હોય છે, હાલો ને ખતરો કરીએ. અગ્નિમાં હાથ નાખવાથી આપણો હાથ દાજી જવાય એટલે વડીલો કહીએ, છતાંય આપણે આ ખતરો કરીએ ખરા. આપણે કારણ કે ભારતીય છીએ ને, હિન્દુસ્તાની છીએ ને, આ ખતરામાં બહુ માનીએ. પાપ કરવું હોય તો પાપ કરવાથી હું એનો પરિણામ આવે એ આપણને ખબર જ છે, પણ છતાંય આપણે કરીએ છીએ. એટલે વ્યક્તિ જાણી જોઈને પાપમાં પડે છે, કોઈને કહેવાથી કોઈ કરતું નથી.